નમસ્કાર મિત્રો, જો તમે પણ આ વર્ષે સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે મહત્વપૂર્ણ છે। મેં તમને એક વિડીયો ઓલરેડી આપ્યો છે, તેમાં સમજાવ્યું છે તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ફોર્મ ભરી શકો છો, તેમજ આ વર્ષે એડમિશનનો સંપૂર્ણ કાર્યક્રમ શું રહેશે। અને મિત્રો, આજના વિડીયોમાં હું તમને સમરસ હોસ્ટેલની એડમિશન પ્રોસેસ કેવી રીતના થાય છે તેના વિશે માહિતી આપીશ। મિત્રો, સૌથી પહેલાં તમે જોઈ લેજો કે અહીં છે તારીખ લખેલી છે કે 28 મેથી લઈ 30 જૂન સુધી છે તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। નવા વિદ્યાર્થી અને રિન્યુઅલ વિદ્યાર્થી બધાને ફરજિયાત એક ફોર્મ ભરવાનું રહેશે। તેના માટે જે ડેટ છે તે 28 મેથી લઈ 30 જૂન સુધીની છે। તેમજ SC, ST, OBC, EWS બધા કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે આમાં અપ્લાય કરી શકે છે। તમે અહીં જોઈ શકો છો તે મુજબ SC, ST, SABC અને EWS 4 કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે અપ્લાય કરી શકે છે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે કયા 4 મેઇન સ્ટેપ છે જેના દ્વારા તમે એડમિશન લઈ શકો છો। તો મિત્રો, સૌથી પહેલો સ્ટેપ છે કે ઓનલાઈન અરજી, એટલે કે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમારે ભરવાનું રહેશે। તેના માટે જે વેબસાઇટ છે તમે ગૂગલમાં જઈ અને સમરસ લખશો એટલે પહેલી વેબસાઇટ આવશે samras.gujarat.government.in। તેના પર છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। મિત્રો, ખાસ યાદ રાખજો 30 જૂન છે તમારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યારબાદ છે મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી, એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારબાદ છે બધા જ વિદ્યાર્થીઓને મેરિટ યાદી આપવામાં આવશે। મેરિટ મુજબ જ તમને એડમિશન છે તે મળતું હોય છે। ત્યારબાદનું ત્રીજું સ્ટેપ છે અસલ પ્રમાણપત્રોની ચકાસણી, એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બરોબર। જો મિત્રો આગળ જે મેરિટ લિસ્ટ આવ્યું છે તેમાં જો તમારું નામ હોય તો તમને સમરસ હોસ્ટેલમાંથી કોલ આવશે, અથવા તો કોલ ના આવે તમારું મેરિટ લિસ્ટમાં નામ છે તો છે તમારે જે તે હોસ્ટેલમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં તમારે જવાનું છે અને તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે સાથે લઈને જવાના છે। ત્યાં છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારબાદ તમને સમરસમાં એડમિશન છે તે આપવામાં આવશે। ત્યારબાદ લાસ્ટ એટલે કે 4th સ્ટેપ છે કે પ્રવેશ કન્ફર્મ, બરાબર, એડમિશન કન્ફર્મ। એ ડોક્યુમેન્ટ ચકાસણી બાદ તમારો અંતિમ પ્રવેશ આપવામાં આવશે। એટલે તમે અહીં સમજો કે 4 મેઇન સ્ટેપ છે, તેમાં સૌથી પહેલા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું, ઓનલાઈન ફોર્મ ભરો ત્યારબાદ તમારું મેરિટ આવશે, મેરિટ આવશે ત્યારબાદ છે તમારે જે તે હોસ્ટેલમાં તમે જે હોસ્ટેલમાં ફોર્મ ભર્યું છે તમને જે એડમિશન મળ્યું છે ત્યાં છે તમારે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ તેનું વેરિફિકેશન કરવાનું છે। ત્યારબાદ છે તમને ફાઇનલી એડમિશન આપવામાં આવશે। તો આ 4 મેઇન સ્ટેપ છે જેના દ્વારા સમરસ હોસ્ટેલમાં એડમિશન પ્રોસેસ થાય છે। હવે મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે કોણ અરજી કરી શકે, તેને લાયકાત અને મેરિટ ટકાવારી શું છે, બરાબર। તો આપણે મિત્રો તે પણ સમજીએ। અહીં તમે જોઈ શકો છો નવા વિદ્યાર્થી માટે કે જે ફ્રેશ વિદ્યાર્થી છે તેમને સ્નાતક એટલે કે UG, અનુસ્નાતક એટલે PG કક્ષાના કોઈ પણ વર્ષ અથવા સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। જરૂરી ટકાવારી 50% કે તેથી વધુ ગુણ હોવા જોઈએ ધોરણ 12 અથવા અગાઉના અભ્યાસક્રમમાં, બરાબર। તમે જો UG, PG માટે એટલે કે ગ્રેજ્યુએશન માટે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફોર્મ ભરશો તો ધોરણ 12ની ટકાવારી મુજબ તમને એડમિશન આપવામાં આવતું હોય છે। મિનિમમ ક્રાઇટેરિયા 50% છે। તમે જે લાસ્ટ યર પાસ કર્યું છે એટલે ધોરણ 12 પાસ કર્યું છે તેમાં 50% હોય તો તમે સમરસ માટે એડમિશન ફોર્મ છે તે ભરી શકો છો। તેમજ રિન્યુઅલ વિદ્યાર્થીની આપણે વાત કરીએ તો ગ્રુપ A મેડિકલ સિવાય 50% તેથી વધુ ગુણ છે તે હોવા જોઈએ। મેડિકલમાં છે 50% થી ઓછા ગુણ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો। ગ્રુપ 2 એટલે કે PG અને ગ્રુપ 3 એટલે કે UG છેલ્લા 2 સેમેસ્ટરમાં 55% તેથી વધુ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ છે તે હોવો જોઈએ। તો અહીં છે રિન્યુઅલ વિદ્યાર્થી માટે પણ એડમિશન ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે કે તેમને લાસ્ટ યર મિનિમમ એટલી ટકાવારી હોવી જોઈએ। જો તમે ફેલ છો તો તમે ફોર્મ ના ભરી શકો। અને મિત્રો, એક અગત્યની નોંધ લેજો કે મેડિકલ કક્ષામાં છે નવા ફોર્મની અલગથી જાહેરાત આવશે, કારણ કે અત્યારે નીટ UG કાઉન્સિલિંગની એડમિશન પ્રોસેસ બાકી છે। હજુ 21 જૂનના રોજ નીટ લેવામાં આવશે, ત્યારબાદ છે તેની કાઉન્સિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે। તો મેડિકલ વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રોસેસની જે ગાઈડલાઈન છે, નોટિફિકેશન છે તે પાછળથી આપવામાં આવશે। તો ત્યારે છે મેડિકલ જે નવા સ્ટુડન્ટ છે તે ફોર્મ અપ્લાય કરી શકે છે, પરંતુ અત્યારે રિન્યુઅલ વિદ્યાર્થી છે તે હોસ્ટેલમાં રહેતા જ હોય છે તો તેમને તો ખ્યાલ જ હશે કે આગળની પ્રોસેસ શું હોય છે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે, બરાબર। તો સૌથી પહેલા છે તમારે અહીં આવવાનું છે, જે ઓફિશિયલ વેબસાઇટ છે સમરસની ત્યાં છે તમારે આવવાનું છે। તમે ગૂગલમાં સમરસ લખશો એટલે પહેલી જે વેબસાઇટ આવશે તેમાં તમને આવી રીતના સ્ક્રીન જોવા મળશે, બરાબર। જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી અને કેપ્ચા ઇમેજ જોવા મળે છે તેને અહીં ફિલ કરી લોગિન બટન ઉપર પ્રેસ કરશો તો તમે તમારી પ્રોફાઇલમાં લોગિન કરી લેશો। જો તમે સાઇન ઇન નથી કરેલું એટલે કે એક પણ વાર રજીસ્ટ્રેશન કરેલું નથી તો પછી તમારે અહીં ક્લિક કરવાનું રહેશે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર। ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ત્યાંથી છે તમે પહેલી વાર રજીસ્ટ્રેશન કરી શકશો। ત્યારબાદ છે મિત્રો સ્ટેપ 1 અને સ્ટેપ 2 એટલે કે નિયમો અને વ્યક્તિગત માહિતી। તો જેટલા પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે તે તમે રીડ કરી શકો છો અને ત્યારબાદ આઈ એગ્રી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બોક્સ પર ટિક કરો અને સેવ નેક્સ્ટ બટન પર પ્રેસ કરવાનું રહેશે।
નીચે જે ગ્રીન કલરના બોક્સમાં આ ટિક કરી અને આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારો આગળની ફોર્મની પ્રોસેસ છે તે આગળ વધશે। ત્યારબાદ છે વ્યક્તિગત માહિતી એટલે કે પર્સનલ માહિતી, તમારી જે બધી ડિટેલ છે તમારે ફિલ કરવાની રહેશે એટલે નવા રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે વિકલ્પ પસંદ કરો। એટલે કે જો તમે પહેલી વાર રજિસ્ટ્રેશન કરો છો તો ન્યૂ રજિસ્ટ્રેશન ગણાશે, બરોબર, એટલે નવા વિદ્યાર્થી પસંદ કરવાનું। અને જો તમે લાસ્ટ યર હોસ્ટેલમાં હતા તો તમારે રિન્યુઅલનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ છે તમારે તમારી વ્યક્તિગત માહિતી ફિલ કરવાની છે, ન્યૂ અથવા રિન્યુઅલ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, સરનામું, જેટલી પણ ડિટેલ જે માગી છે તે બધી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ છે ફોટોગ્રાફ અપલોડ કરવાનો, તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો તેની સાઇઝ છે 5 MB, તેથી ઓછી હોવી જોઈએ, વધારે ના હોવી જોઈએ। ત્યારબાદ છે સ્ટેપ 3 સ્ટેપ 4, તો તેમાં શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન માહિતી છે તે ફિલ કરવાની રહેશે। છેલ્લે પાસ કરેલી પરીક્ષા એટલે કે ધોરણ 10 છે, ધોરણ 12ની પરીક્ષા છે તે પાસ કરો, તેમાં કેટલા જે ટકાવારી આવી છે તે પસંદ કરો, કોલેજનું નામ, જિલ્લો વગેરે જે ડિટેલ છે તે બધી ફિલ કરવાની રહેશે। અન્ય વ્યક્તિ એટલે કે સ્પેશિયલ કેટેગરી છે જો લાગુ પડતો હોય તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ છે સ્ટેપ 5 એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ, તો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે કે છેલ્લી પરીક્ષાની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ છે અપલોડ કરો। ત્યારબાદ છે અહીં નીચે તમે જોઈ શકો છો સેવ એન્ડ નેક્સ્ટનું બટન હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। છે ઘોષણા અને અંતિમ સબમિશન એટલે કે તમારે જે સબમિટનું ઓપ્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। અરજી સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ સુધારા વધારે છે તે કરી શકાશે નહીં। જો અરજીમાં ભૂલ જણાય તો શું કરવું એટલે કે અરજીની પ્રિન્ટ કાઢી ખરાઈ કરો, જો ભૂલ હોય તો છે તમે વિડ્રો એપ્લિકેશન કરી શકો છો અને ત્યારબાદ નવેસરથી અરજી કરી શકો છો। આવી રીતના છે મિત્રો તમે આસાનીથી ફોર્મ ભરી શકો છો। મેરિટ યાદી પછી શું તમે ફોર્મ ભરો ત્યારબાદ મેરિટ આવે ત્યારબાદ છે તમારે હોસ્ટેલની મુલાકાત લઈ તમારો એડમિશન છે તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે। અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના ડોક્યુમેન્ટ છે તેની તમારે ફોર્મ ભરવામાં જરૂર પડશે। તો મિત્રો આ હતી સમરસ હોસ્ટેલ એડમિશન રિલેટેડ માહિતી। જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને કોઈ પણ ક્વેરી હોય તમે મને કમેન્ટમાં પૂછી શકો છો।